શ્રી સંતરામ મંદિર સમાધિ સ્થાને 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવાયો। સવારથી યોગ સાધકો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગાભ્યાસ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશો આપ્યો। ઉજવણીની શરૂઆત સવારે 6 વાગ્યે યોગ ગુરુઓના માર્ગદર્શન હેઠળ યોગાસન અને પ્રાણાયામથી થઈ હતી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીથી યોગની વૈશ્વિક ઓળખને પ્રોત્સાહન મળ્યું છે। સંતરામ મંદિરનું આ પ્રયાસ સમગ્ર સમાજ માટે યોગપ્રદ જીવનશૈલી તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું। યોગ દિવસની ઉજવણીમાં મંદિરના મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજ, મંદિરના સંતો, યોગ સાધકો, મંદિરના સેવકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ યોગાભ્યાસ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશો આપ્યો હતો। આશીષ મહેતા, નડિયાદ। જય મહારાજ, આજે યોગ દિવસની ઉજવણી જય મહારાજ। યોગ બહુ સૂક્ષ્મ અને ગૂઢ શબ્દ છે। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના પ્રાંગણમાં આજે આપણે સૌ 11મો યોગ દિવસ ઉજવી રહ્યા છે। તેનું શ્રેય યોગ ઋષિ રામદેવજી મહારાજ અને આપણા ઋષિવર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈને જાય છે। યોગનો સામાન્ય અર્થ જોડવું એવો થાય છે, પરંતુ એના માટે કસરત, તન સ્વસ્થ રહેવું બહુ જરૂરી છે। આજે આપણા સંતરામ મંદિરમાં પૂજ્ય મહારાજ શ્રી સંતો અને સુયોગમના સૌ સાધકોએ સાથે મળીને યોગ કરી રહ્યા છે, એનો ખૂબ આનંદ છે। સર્વને જય મહારાજ। જય મહારાજ। મારું નામ ચાંદની પંકેશ દવે છે। છેલ્લા 14 વર્ષથી અમે બંને યોગાચાર્ય તરીકે સંતરામ મંદિરમાં સેવા આપી રહ્યા છીએ। યોગ ઉજવણીના દિવસે અલગ અલગ જગ્યાએ યોગનો વિસ્તાર થાય તેના માટે અહીંયા કાર્યક્રમ થઈ રહ્યો છે અને સ્પેશિયલી યુએસએમાં વાનકુવરની અંદર કાઉન્સિલેટ જનરલ ઓફ સિયાટલ પણ પોતાની હાજરી આપીને યોગ દિવસની ઉજવણીમાં સામેલ રહીને સુયોગમને સાથે આજના દિવસની ઉજવણી કરવાના છે। જય મહારાજ।